ભૂપત ભાયાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એબીપી અસ્મિતાએ ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણીયા બંને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી। એ વખતે તેમના શું શબ્દો રહ્યા આપને સંભળાવીએ। ચોક્કસપણે જે ભારતીય જનતા પાર્ટી અમારા સાથી ધારાસભ્યોને ડરાવવાની જે વાત કરી રહી છે, જેલમાં નાખવાની જે ખોટા કેસીસ કરી રહી છે, તેની સામે અમારા 4 ધારાસભ્યો છે એ મક્કમ છે અને આવનારા સમયમાં આનો ચોક્કસપણે અમે આમ આદમી પાર્ટી જવાબ આપશે ભારતીય જનતા પાર્ટી। હા, ઉમેશભાઈ અને ઉમેશભાઈ સિવાયના પણ 4 ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોકસભા પૂરી જોરથી લડવાની છે। જ્યાં લગન વાત મારી રહી તો રાજકારણમાં આવી સાયકોલોજીસ્ટ ગેમો હોતી જ હોય છે કે ભાઈ કદાચ ભૂપતભાઈ છે એમણે ભ્રમિત કરવા માટે પણ કીધું હોય કે ભાઈ ઉમેશભાઈ છે, સુધીરભાઈ છે કે રાજીનામું આપી દેવાના છે કે ભાઈ સંખ્યાબળ 3 કરવા માટે। વાસ્તવિકતા તનવીરભાઈ એવી હોતી નથી। હું ક્યારેય રાજીનામું આપવાનો નથી અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાવાનો નથી।